પશ્ચિમ કચ્છ એસપીએ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઓપરેશન મહામતી પ્રોગ્રામ લોન્ચ કર્યો। બાળકોને રસીકરણ માટે પોલીસ પ્રજાને જાગૃત કરશે। પોલીસે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે ઓપરેશન મહામતીનો પ્રારંભ કર્યો। કચ્છ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં આ પ્રથમવાર વિચાર લઈને એસપી મકરંદ ચૌહાણે આ કાર્યક્રમને લોન્ચ કર્યો છે। 0 થી 12 વર્ષના બાળકોનું રસીકરણ થાય તે માટે પોલીસ કામ કરશે। નેશનલ વેક્સિનેટર રિમાઇન્ડર સર્વિસ સાથે આ કાર્યક્રમને જોડવામાં આવ્યો છે। આ બાબતે એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું કે જિલ્લા પોલીસ તરફથી અમે પોલીસની જે સામાજિક જવાબદારી હોય એ જવાબદારીના ભાગરૂપે એક ઓપરેશન મહામતી નામનો કાર્યક્રમ અમે આજે લોન્ચ કરીએ છીએ। આ કાર્યક્રમ 0 એટલે ન્યૂબોર્ન બેબીથી શરૂ કરીને 12 વર્ષની ઉંમરના જે બાળકો છે એ બાળકોના રસીકરણ અને નિયમિત રસીકરણને આવરી લેતો કાર્યક્રમ છે। इंडियन एकेडमी ऑफ पीडियाट्रिशियन द्वारा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबना इनिशिएटिव थी एक नेशनल वेक्सिनेशन रिमाइंडर सर्विस शुरू करवामां आवी छे अने ए सर्विस पर कोईपण बाळकनुं नाम अने एनी जन्म तारीख ए सर्विस द्वारा प्रोवाइड थयेला नेशनल कोड पर मोकलवामां आवे तो ज्यारे पण बाळकनी रसी ड्यू होय तो ए जे दिवसे ड्यू होय एना 3 वखत बाळकना माता पिताने एलर्ट करवामां आवे। अहींया अमे बाळकना माता पिता अने इंडियन एकेडमी ऑफ पीडियाट्रिशियन वच्चे कड़ी तरीके भूमिका भजववा मांगीए छीए। अमे सुरक्षा सेतु सोसायटीनी ग्रांटमांथी एक मोबाइल फोन खरीद्यो छे। जिल्लामां अत्यार सुधी अमे 1239 बाळकोनो डेटाबेस तैयार कर्यो छे, जेमां एमना नाम, एमना माता पिताना नाम, एमना माता पिताना संपर्क नंबर, एमनी जन्म तारीख ए बधुं डेटाबेस ए बधी विगत डेटाबेसमां आवरी लेवाई छे। એટલે અમે સુરક્ષા સેતુ સોસાયટીની ગ્રાન્ટમાંથી જે મોબાઈલ ફોન પરચેસ કર્યો છે તો એ મોબાઈલ પરથી અમે બાળકની તારીખ અને જન્મ તારીખ અને બાળકનું નામ નેશનલ જે કોડ છે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિશિયન દ્વારા આપવામાં આવ્યો છે ત્યાં અમે એસએમએસ કરશું અને એ પ્રકારના એસએમએસને કારણે જ્યારે પણ બાળકના એ પર્ટિક્યુલર બાળકના કિસ્સામાં એનું રસીકરણ ડ્યુ હશે તો એ પહેલાં અમને એલર્ટ કરવામાં આવશે અને અમે જ્યારે પણ અમને એલર્ટ મેસેજ મળશે અમે બાળકના માતા પિતાનું ધ્યાન દોરીશું કે આપના બાળકને આ પ્રકારની રસી ડ્યુ છે। જો સંજોગવશાત બાળકના માતા पिता દ્વારા કોન્ટેક્ટ નંબર આપવામાં નહીં આવ્યો હોય તો રૂબરૂ અમે એમના રહેણાંક મકાને જઈને પણ એમને આ બાબતનું ધ્યાન દોરીશું। રેરેસ્ટ ઓફ ધ રેર કન્ડિશનમાં કદાચ બાળકના માતા પિતા સાથે સંપર્ક ન એસ્ટાબ્લિશ થાય તો ગ્રામના સરપંચ, તલાટી અથવા તો પ્રાથમિક શાળા જે ગામમાં આવેલી છે એના શિક્ષક કે આચાર્યશ્રી દ્વારા પણ અમે संपर्क एस्टाब्लिश करी बाळकनुं रसीकरण थाय अने नियमित रीते बाळकोनुं रसीकरण थाय एना पर अमे थोडुं जोर आपीशुं। रसीकरणथी शुं फायदा थाय तमे शुं मानो छो? अमे जो 0 थी शरू करीने 12 वर्ष सुधीनी बाळकनी जे एज छे ए ग्रोइंग एज छे, बराबर छे, अने जो ए एज दरमियान बाळकनो व्यवस्थित रीते नियमिततापूर्वक बाळकने तमाम प्रकारनी रसीओ मुकाववामां आवे तो एનું માનસિક આરોગ્ય અને શારીરિક આરોગ્યમાં ઘણો સુધારાત્મક અને હકારાત્મક ફેરફાર થતો હોય છે અને જો એનું માનસિક અને શારીરિક આરોગ્ય સારું હોય તો આપણા દેશને એક સારો સ્વસ્થ યોગ્ય બુદ્ધિમત્તાવાળો નાગરિક મળે અને જો સારો અને સ્વસ્થ નાગરિક મળે તો અમે એવું માનીએ કે અપરાધીઓની સંખ્યામાં એકનો ઘટાડો થાય છે। એ રીતે ઓપરેશન મહામતી દ્વારા બાળકોને રસી પીવડાવવા માટે મોબાઈલમાં એસએમએસ કરી વખતો વખત રસી મુકાવવાનું યાદ કરાવવામાં આવશે।